હેલો ફ્રેન્ડ્સ, શું તમે ગરમ ઉકળતા તેલમાં મમરા નાખી અને કોઈ રેસિપી બનતા જોઈ છે? કેમ કે આપણે તો હંમેશા મમરાને થોડું તેલ મૂકી અને શેકતા જ જોયા છે. તો આ મમરાને તેલમાં તળીને તૈયાર થતી રેસિપી એ આપણા ગુજરાતની એક એવા શહેરની જાણીતી રેસિપી છે કે એ નાસ્તાનું શહેર છે. અહીંના નાસ્તા ખૂબ જ વખણાય છે અને દેશ વિદેશમાં આજની આ રેસિપી બને છે એની ખૂબ જ ડિમાન્ડ છે. લોકો દેશ વિદેશથી આ નાસ્તાને મંગાવે છે. તો ચાલો જોઈએ આ રેસિપી. તો અહીંયા સૌથી પહેલાં મેં મમરા લઈ લીધા છે. તો આપણે અહીંયા મમરા જે નોર્મલ મમરા હોય એ જ લીધા છે. કેમ કે બજારની અંદર તમે જોઈ શકો છો કે ઘણી બધી પ્રકારના મમરા આવતા હોય છે. એકદમ ગોળ ગોળ નાના કટકટિયા મમરા આવે છે, પછી બ્રાઉન કલરના પણ મમરા હોય છે. તો ઘણા બધા મમરા આપણને બજારમાં જોવા મળતા હોય છે, પણ આપણે જે નોર્મલ મમરા રેગ્યુલરમાં જે મમરાનો ઉપયોગ કરતા હોઈએ એ જ મમરા આપણે અહીંયા લઈશું. તો અહીંયા મેં 200 ગ્રામ જેટલા મમરા લીધા છે. તો આ મમરા છે એકદમ ભેજ વગરના હોવા જોઈએ. જો મમરા થોડા ઘણા પણ હવાઈ ગયા હશે તો આપણી રેસિપી બરાબર નહીં બને. તો જો મમરા થોડા ઘણા પણ હવાઈ ગયા હોય તો એને આપણે થોડા અમથા શેકી લેવા પડે. ગેસ ઉપર પેન મૂકી અને આપણે મમરા છે એનો ભેજ નીકળી જાય એટલી વાર પૂરતા આપણે મમરાને શેકી લઈએ. અને અહીંયા ગેસની ફ્લેમ છે આપણે એકદમ ધીમી રાખીશું, કેમ કે નહીં તો મમરા છે એ થોડા નીચે બળી જાય છે. તો મિત્રો આપણે જે રેસિપી બનાવીએ છીએ એકદમ ગજબની ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો અહીંયા આપણે એકદમ ધીમી ફ્લેમ ઉપર આ મમરા છે એનો માત્ર ભેજ નીકળી જાય ત્યાં સુધી જ શેકી લીધા છે. તો જો તમારે આ રીતે શેકવા ન હોય તો તમે એને થોડીવાર માટે તડકે પણ મૂકી શકો છો. તો અહીંયા મમરાનું પેકેટ તોડ્યા પછી મારે મમરા પડ્યા રહ્યા હતા અને થોડા ભેજવાળા હતા એટલે મારે શેકવા પડ્યા છે. તમારી પાસે ફ્રેશ હોય તો શેકવા નહીં પડે. તો જો મિત્રો અહીંયા મમરાની અંદરનો જે કાંઈ ભેજ છે એ હવે દૂર થઈ ગયો હશે અને તમે જોઈ શકો છો કે સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે આગળની તૈયારી કરી લઈએ. તો અહીંયા આપણે થોડા મસાલા કરી લઈએ. તો અડધી ચમચી જેટલી હું હળદર લઈશ અને 1 ચમચી જેટલું અહીંયા મેં કાશ્મીરી મરચું લીધું છે. તમે જો રેગ્યુલર મરચું વાપરો તો તીખાશ પ્રમાણે તમારે મરચું લેવાનું રહેશે. અને 1 ચમચી જેટલો અહીંયા મેં આમચૂર પાવડર લીધો છે. તો આમચૂર પાવડરને તમે વધારે ઓછો કરી શકો છો, પણ આના અંદર ખાટો મીઠો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. અને અહીંયા તમે આમચૂર પાવડરની જગ્યાએ ચાટ મસાલો પણ વાપરી શકો છો. આમચૂર પાવડર ન હોય તો ચાટ મસાલો પણ વાપરી શકાય. તો આ જે સૂકા મસાલા છે બસ આટલા જ લેવાના છે આપણે. આને હવે સાઈડમાં આપણે મૂકી દઈએ. તો અહીંયા ગેસ ઓન કરી અને તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. તો મિત્રો આપણે રેગ્યુલર જે મમરાનો નાસ્તો બનાવીએ તો એમાં 1 થી 2 ચમચા તેલ લઈ અને આપણે મમરાને એના અંદર શેકી લેતા હોઈએ છીએ. પણ આપણે આજે જે રેસિપી બનાવવાના છીએ એ એકદમ સ્પેશિયલ રેસિપી છે અને આજે આપણે મમરાને તેલની અંદર ફ્રાય કરીશું, એટલે કે તળીશું. એકદમ સુપર ટેસ્ટી રેસિપી બનીને તૈયાર થાય છે મિત્રો. તો અહીંયા મમરાને તળવા માટે મેં અહીંયા આવો મોટો જારો લઈ લીધો છે અને એને આવી રીતે મેં સેટ કરી દીધો છે. હવે આપણે એમાં થોડા મમરા એડ કરીશું અને પછી આવી રીતે ઉપર નીચે કરી અને સારી રીતે તળી લઈશું. તો આમ કરવાથી શું થશે કે મમરા છે એને આપણે એકસાથે પછી ભેગા નહીં કરવા પડે, કેમ કે તેલની અંદર મમરા ફેલાઈ જાય એટલા માટે. તો આવી રીતે જો તમે જારાની અંદર તળી લેશો તો સીધો જારો ઊંચો કરો એટલે મમરા સીધા એકસાથે બધા જ બહાર આવી જશે. તો અહીં તમે જોઈ શકો છો કે મમરા ધીરે ધીરે તળાઈ રહ્યા છે. 30-40 સેકન્ડની અંદર જ મમરા તળાઈ જાય છે. તો મિત્રો જ્યારે આપણે પૌવા છે એને તળીએ ને તો એ પૌવા તરત ઉપર આવી જાય છે ફૂલીને, પણ મમરામાં એવું નહીં થાય કેમ કે મમરા તો ઓલરેડી ફૂલેલા જ હોય છે. અને એનું જ્યારે કલર છે એ સહેજ અમથો બ્રાઉન કલર થાય એટલે સમજી જવાનું કે અહીંયા મમરા છે એ સરસ તળાઈ ગયા છે. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો કે મમરાનો કલર છે એ સહેજ ચેન્જ થઈ ગયો છે, એટલે અહીંયા સમજીએ કે મમરા તળાઈ ગયા છે. તો મિત્રો આના અંદર તેલ પણ બિલકુલ નહીં રહે, એની તમે ચિંતા ન કરતા, કેમ કે મમરા છે એ તેલને શોક નથી કરતા. એક મોટા વાસણની અંદર આપણે મમરા છે એને કાઢી લઈએ. તો આજે આપણે સુરેન્દ્રનગરનો એકદમ પ્રખ્યાત એવો નાસ્તો બનાવી રહ્યા છીએ. તો આ રીતે હું બધા જ મમરા છે એને તળી લઉં છું. અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એ થોડીવાર મીડિયમ અને થોડીવાર એકદમ લો એ રીતે કરીશું, જેથી કરીને મમરા છે એ તળતી વખતે બળી ન જાય. તો તમે જોઈ શકો છો કે તેલ બિલકુલ ઓછું નથી થયું, થોડું અમથું તેલ છે એ મમરા તળવામાં વપરાયું છે. તો અહીંયા આપણે મમરાને જ્યારે ડીપ ફ્રાય કરીએ ત્યારે મિત્રો એ ચિંતા નહીં કરતા કે મમરા ખૂબ તેલવાળા થઈ જશે. એટલું બધું તેલ આમાં વપરાતું નથી. મમરામાં બિલકુલ તેલ નથી. તમે જોઈ શકો છો સામાન્ય રીતે જે રીતે આપણે 2 ચમચી મૂકીને શેકીએ એટલું જ તેલ આપણને આના અંદર દેખાય છે. તો હવે ફટાફટ જ્યાં સુધીમાં મમરા ગરમ છે ત્યાં આપણે આગળના મસાલા કરી લઈએ. તો અહીંયા 200 ગ્રામ આપણે મમરા લીધા હતા, તો અહીંયા 250 ગ્રામ મેં સેવ લીધી છે.
તો અહીંયા તમે જાડી કે ઝીણી કોઈ પણ સેવ લઈ શકો છો. તો અહીંયા બજારમાં જે સરળતાથી મળી જાય એવી સેવ મેં લીધી છે. તો અહીંયા મમરા ગરમ છે ત્યાં આપણે બાકીના મસાલા ફટાફટ ઉમેરી દઈએ, જેથી કરીને ઝડપથી એમાં મસાલો ચડી જાય. તો અહીંયા આપણે જે મસાલા તૈયાર કરીને રાખ્યા છે એ મસાલાને ઉમેરી દઈએ. અહીંયા આપણે 1 ચમચી ભરી અને ખાંડનું બૂરું એડ કરીશું, એટલે કે દળેલી ખાંડ. તો અહીંયા ખાટા મીઠા ટેસ્ટની માટે આપણે ખાંડનો ઉપયોગ કર્યો છે. અને હવે આપણે સેવને ઉમેરી દઈએ. બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. અહીંયા જો તમને કલર થોડો ઓછો લાગે મિત્રો, તો કાશ્મીરી મરચું છે એ તમે આમાં થોડું નાખી શકો છો. તો અહીંયા આપણે બધો જ મસાલો છે એને સારી રીતે મિક્સ કરી લીધો છે. તો મિત્રો આપણે આના અંદર મીઠું એડ નથી કર્યું, એટલા માટે કે સેવની અંદર ઓલરેડી મીઠું તો હોય જ છે, એટલે આમાં મીઠું નાખવાની જરૂર નહીં પડે. અને અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે સેવ છે એ મમરા કરતાં મેં વધારે લીધી છે, એટલે કે મમરા 200 ગ્રામ છે તો અહીંયા મેં 250 ગ્રામ જેટલી સેવ લીધી છે. આ જે રેસીપી છે એનું એ જ રીતનું માપ છે, અને તો જ આ રેસીપી આપણને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો અહીંયા આપણે બનાવ્યા છે સુરેન્દ્રનગરના પ્રખ્યાત એવા સેવ મમરા. સુરેન્દ્રનગરના સેવ મમરા, સમોસા, ઘણી બધી વસ્તુ છે કે જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે. તો મિત્રો આ સેવ મમરા છે એ દેશ વિદેશથી લોકો સુરેન્દ્રનગરથી મંગાવે છે, કેમ કે એનો ટેસ્ટ એટલો ગજબનો છે કે એક વખત જો તમે ખાવાનું ચાલુ કરો તો પછી હાથને રોકી ન શકો, એટલા ટેસ્ટી અને મજેદાર બનીને તૈયાર થાય છે. તો ક્યારેક તમે જો સુરેન્દ્રનગર બાજુ જાઓ મિત્રો તો ચોક્કસથી આ મમરા છે એને ટેસ્ટ કરજો. અને જો ન જવાનું થાય તો તમે ઘરે પણ આવી રીતે બનાવીને એને એન્જોય કરી શકો છો. એકદમ ચટપટા અને ખૂબ જ ટેસ્ટી એવા. જો આને ખાઈ લેશો તો પછી તમે જમવાનું પણ નહીં માંગો, એટલા ટેસ્ટી બનીને તૈયાર થાય છે. આના અંદર તમે ડુંગળી, ઝીણા સમારેલા મરચાં, દાડમના દાણા, શિંગદાણા થોડા ઘણા નાખી અને એકદમ મસ્ત ખૂબ જ સરસ એવો ચેવડો બનાવીને તૈયાર કરી શકો છો. સાંજના નાસ્તામાં આ તમને ખૂબ જ મજા આવે એવી રેસીપી છે. તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આજની આ સુરેન્દ્રનગરના પ્રખ્યાત એવા સેવ મમરાની રેસીપી ચોક્કસથી મોકલી આપો, જેથી એ લોકો પણ નવી રીતે સેવ મમરા છે એ ટ્રાય કરી શકે અને એન્જોય કરી શકે. આજની રેસીપી તમને કેવી લાગી મિત્રો, એ મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને હા મિત્રો, તમે રેસીપી જોયા પછી લાઈક કરવાનું ભૂલી જાઓ છો, તો આજે મારી રિક્વેસ્ટ છે કે રેસીપીને ચોક્કસથી લાઈક કરી દેજો. ચેનલ પર જો નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો. ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.